નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ડોમેસ્ટિક એરપોર્ટના સર્વે મુદ્દે ઝાલોદ આપ પાર્ટી મેદાને કામ બંધ કરાવવા મુખ્યમંત્રી શ્રી સુધી પાર્ટીએ કરી રજૂઆત। આજે ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવીને મુખ્યમંત્રીને રજૂઆત કરી રહ્યા છે કે ઝાલોદ તાલુકાની અંદર જે 4 ગામડાની અંદર જે ડોમેસ્ટિક એરપોર્ટ સરકાર દ્વારા જે ફાળવવામાં આવ્યું છે એનું કામ બંધ કરવામાં આવે। જે ખેડૂતોની જમીન જઈ રહી છે, આ જમીન બહુ જ ઉપયોગી જમીન જે સરકાર એરપોર્ટના નામે લઈ રહી છે, તો અમારો આમ આદમી પાર્ટી દ્વારા સખત વિરોધ છે। ખરેખર દાહોદ જિલ્લાની અંદર જે આજે એટલા સક્ષમ અમે નથી કે એરપોર્ટની અંદર અમે આજે જે એરની અંદર એરપોર્ટ કરી શકીએ। જે સરકાર દ્વારા ખરેખર જો આદિવાસીઓનો જે વિકાસ ઈચ્છતી હોય તો સિંચાઈને પાણીની સુવિધા કરી આપે, રોજગારીની સુવિધા કરી આપે, અને જે અમારા જે મજૂર અર્થે જે કામ ધંધે જાય છે તો શહેરોની અંદર રહેઠાણની સુવિધા પૂરી પાડે। જો સરકાર ટૂંક જ સમયમાં જો ડોમેસ્ટિક એરપોર્ટનું કામ બંધ ના કરે તો અમારી ઉગ્ર આંદોલન નેક્સ્ટ ટાઈમની અંદર શરૂ છે। નામ અનિલભાઈ ગરાસિયા, આમ આદમી પાર્ટી પ્રમુખ। ત્યારે ઝાલોદ આપ પાર્ટીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે હાલ જે ડોમેસ્ટિક એરપોર્ટની કામગીરી ઝાલોદ તાલુકામાં કરવામાં આવનાર છે, જેનો હાલ ઝાલોદ તાલુકાના ગુલતોરા, શારદા, ટાઢાગોળા, છાયણ આમ કુલ 4 ગામના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવેલ છે। છતાં ત્યાંની જંગલની જમીનમાં સર્વે કરીને કામ કરવાના ઈરાદાએ ભવિષ્યમાં ત્યાંના સ્થાનિક લોકોની જમીન એરપોર્ટનો વિકાસ કરીને પચાવી પાડવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે અમારો સમાજ એટલો સક્ષમ નથી કે એરપોર્ટનો લાભ લઈ શકે, માટે આ સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ પ્રકારના વિકાસને અમારા વિસ્તારને જરૂર નથી। જો સરકાર વિકાસ કરવામાં ખરેખર આદિવાસી વિસ્તારનો વિકાસ ઈચ્છતી હોય તો પહેલાં ખેતી માટે સિંચાઈ, યુવાઓ માટે રોજગારી અને મજૂરી કામ અર્થે અલગ અલગ શહેરોમાં ગયેલાને રહેવાની સગવડ પૂરી પાડે તેવી માંગ કરાઈ હતી। જો આ ડોમેસ્ટિક એરપોર્ટનો પ્લાન રોકવામાં નહીં આવે તો આવનાર સમયમાં મોટા આંદોલનો થશે અને વિરોધ પ્રદર્શન કરીને ધરણા કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી, જેની સરકારશ્રીએ ગંભીર નોંધ લેવા વિનંતી કરાઈ હતી। 1 મહિના પહેલાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નેશનલ હાઈવે 56 ને અડીને આવેલા 4 ગામના ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે ભૌગોલિક પરિસ્થિતિ જાણવા માટે સર્વે કરવા માટે 4190 એકર જમીનનો નકશો તૈયાર કરવામાં આવ્યો છે। આ સર્વેની કામગીરીને લઈને 5 ગામ શારદા, ટાઢાગોળા, ગુલતોરા, કાળી અને છાયણ ગામ ખેડૂતોએ વિરોધ કરી રહ્યા છે। ત્યારે ખેડૂતોને ભય છે કે તેઓ ખેતી ઉપર જ નિર્ભર હોવાથી ખેતીથી વંચિત થઈ જશે અને ભૂખમરી જેવી સમસ્યામાં જીવવા મજબૂર બની જશે। સર્વેને લઈને ખેડૂતો કેમ વિફર્યા, તેમની માંગ શું છે, સરકાર વળતર આપે છે છતાં કેમ ખેડૂતો માનવા તૈયાર નથી, જેવા અનેક ગંભીર પ્રશ્નો હાલ યથાવત સ્થિતિમાં જણાઈ આવે છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।